ખેડાની વાત કરીએ, નડિયાદમાં લવ જેહાદ મામલે કાર્યવાહી કરવામાં આવી। કુખ્યાત બુટલેગર રઈશ મહિડાની અટકાયત કરવામાં આવી। આરોપીને પોલીસ મથકથી ઘર સુધી ચાલતા લાવવામાં આવ્યો। પરિણીતા પર દુષ્કર્મ ગુજારીને ધમકીઓ આપવામાં આવી। પીડિતાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી। પીડિતા પાસેથી અંદાજિત 10 લાખ લીધાનો પણ ખુલાસો થયો છે। આ મામલે પોલીસ મથકે પહોંચતા જ કાર્યવાહી કરવામાં આવી। આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયા છે। તાજેતરમાં એસએમસીએ બુટલેગરનો દારૂ ઝડપી પાડ્યો હતો। એ મોટો રઈસ નામનો વ્યક્તિ છે, એ મોટો ડોન છે। આ એરિયાનો પરસી પોલીસ વાળો એરિયો છે ને, આ મંદિર આગળ, એ બધું એમને એમ કે છે હું ડોન છું, બરોબર। ડોન કે પોલીસ વાળા મારું કશું બગાડવાના છે નહીં, હું બધાને ભરણ આલું છું। પીડિત પરિણીતાનો આરોપીના પરિવાર પર આરોપ લાગ્યો। બુટલેગરની માતાએ પણ ધમકી આપી તેવું પરિણીતાનું કહેવું છે। મહિલાની ધાક ધમકીથી અનેકવાર તેનું શોષણ કરવામાં આવ્યું। પરિવારને પણ મારી નાખવાની તે ધમકી આપતો હતો। મારી જાનને જોખમ છે, મારા પરિવારને જોખમ છે। એ કે છે, રેકોર્ડિંગ કરીને મને મોકલે છે કે તારા છોકરાને તારી સજા તારા છોકરા ભોગવશે। મોટો બુટલીગર છે। અને મમ્મી મને ધમકી આલવા આવી હતી ઘરે કે તું અત્યારે કેસ બેસ ના કરતી, મારો એક છોકરો દારૂ પકડાયો છે ને તો જેલમાં છે, મોટો છોકરો। એ બધી ધમકી આલે છે મને। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર। ધર્મેન્દ્ર, જે હુમલો કરવામાં આવ્યો, મામલો આ હદે બગડ્યો, તેની પાછળનું કારણ શું? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો નડિયાદ શહેરની આ ઘટના છે, જેમાં અગાઉ પણ જે પરિવારમાંથી લવ જેહાદ કરવામાં આવ્યો હતો, તે જ પરિવારનો એક રઈસ મહિડા નામનો જે યુવક છે, તેના દ્વારા નડિયાદની એક હિન્દુ પરિણીતા યુવતીની ઉપર જુદી જુદી રીતે તેને લાલચો આપી અને પોતે હિન્દુ હોવાની વાત કરી હતી ને બાદમાં સમગ્ર મામલાની અંદર મહિલા પાસેથી અવારનવાર પૈસાની પણ માંગણી કરવામાં આવી હતી, તેનું શોષણ પણ કરતો હતો અને અવારનવાર મારઝૂડ કરવાને લઈને જે પીડિત મહિલા છે તેના દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। જેના આધારે પોલીસ દ્વારા આરોપી રઈસ મહિડાની અટકાયત કરી અને થોડા સમય પહેલા જ નડિયાદ શહેરમાં તેનું જે નિવાસસ્થાન છે તે વિસ્તારમાં તેને ચાલતો લઈ જવામાં આવ્યો હતો અને કઈ રીતે તે મહિલાના ઘર સુધી પહોંચતો હતો તેની પણ વધારે તપાસ હાથ ધરી છે। આભાર ધર્મેન્દ્ર, માહિતી માટે।